उसके होठों पे कभी बद्दुआ नहीं होती, बस एक माँ है जो कभी खफा नहीं होती। वेलकम टू ડીયર સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ એનું યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન વિશે આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાનો છે. એક એવું યુનિટ કે જે મેં તમને સ્ટાર્ટિંગમાં જે એક પંક્તિ કીધી એને મળતું આવે છે. શું કામ? કારણ કે અહીંયા આ યુનિટની અંદર એવી વાત કરવામાં આવી છે કે તમને ખ્યાલ છે કે ભાઈ આપણે એવું કહી શકાય કે વર્લ્ડ બેસ્ટ કેરેક્ટર આપણે કેવું હોય તો માતાને કહી શકીએ છીએ. જે મધર છે એક એવું પાત્ર કે જે નિસ્વાર્થપણે આપણને પ્રેમ કરે છે, આપણને ચાહે છે. એને એવી કોઈ લાલચ નથી કે ભાઈ મને એ મોટા થઈ અને કામ આવશે કે વગેરે. છતાં પણ એ શું કરે છે તો કે ભાઈ તે ગમે તે જગ્યાએ ગમે તેવી મુશ્કેલી પડે તેમાં તે આગળ ને આગળ હોય છે. ઘણીવાર તમે જોવો કે આપણે શું કરતા હોય છે તો ભાઈ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે મા બાપને ત્યજી દેતા હોય છે. તેવું શા કારણે કરવું જોઈએ? કારણ કે ઘણા લોકોને મા બાપ છે એક બોજ લાગતો હોય. તમે જો કે પહેલાંના સમયમાં વૃદ્ધાશ્રમ નહોતા. શું કામ? કારણ કે ત્યારે એ સમજતા હતા. પણ જેમ જેમ આપણે જે આધુનિક યુગમાં આવ્યા, સમજણ જેમ એજ્યુકેશન વધ્યું એમ માણસની જે માનસિક વિચારણી છે એ બદલાઈ ગઈ છે. અને આપણે શું કરીએ છીએ તો કે ભાઈ અત્યારે જો વૃદ્ધાશ્રમ આવ્યા છે વગેરેમાં મા બાપને ત્યજી દેતા હોય છે. પણ ખરેખર એવું કરવું ના જોઈએ. આ યુનિટની અંદર માતા જે છે, જ્યારે ભગવાને આપણે કહીએ ને કે ભાઈ નવરાશના સમયમાં બનાવેલા હશે, એવી જ કંઈક છે કે ભાઈ માતાનું જ્યારે સર્જન કરી રહ્યા હતા ભગવાન, ત્યારે તેને ખૂબ જ મહેનત કરી અને આવું કેરેક્ટર મૂક્યું. તમે જો કે તમે કોઈ પણ જગ્યાએ વર્ક કરતા હોય અથવા તો સ્કૂલેથી ઘરે જતા હોય તે સમયે ફર્સ્ટ તમને ખાવાનું ને આપનાર હોય તો તે માતા જ છે. તે જ તમને વધારે પડતો તમારી કેર કરતા હોય છે. તો એ યુનિટની આ વિડીયોની અંદર વાત કરવાની છે. ગુજરાતી થશે અદ્ભુત સર્જન. ક્રિએશન એટલે શું થાય? રચના અથવા તો સર્જન. તો અહીંયા એ વાત કરવાની છે. ખૂબ જ સરસ યુનિટ છે. તમે એકવાર આખો વિડીયો સમજશો એટલે શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવી જશે. અને દરેક યુનિટ છે એને સમજ્યા વગર એના ક્વેશ્ચન અને આન્સર તમને આવડી શકશે નહીં. તો વ્યવસ્થિત રીતે વિડીયો પૂરેપૂરો જોવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન એનું રીડ. લેટ સ્ટાર્ટ. શું કહેશે તો કે ભાઈ ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. દરેક વર્ડ્સ ઉપર ધ્યાન આપવાનું છે. ગુડ એટલે આપણે કહી શકીએ સારા અથવા તો ભલા. લોર્ડ એટલે અહીંયા ભગવાનની વાત કરવામાં આવી છે, ગોડ. એક્સ્ટ્રીમલી એટલે શું થાય? ખૂબ જ. બિઝી એટલે કે વ્યસ્ત. ધેટ ડે એટલે કે તે દિવસે. તે દિવસે ભગવાન ખૂબ જ વ્યસ્ત હતા. આગળ જોઈએ. He was into his 6th day of overtime. કામના બોજનો. ઓવરટાઈમ એટલે શું થાય તો કે ભાઈ વધારાનું કામ. વધારાનું જે કામ આપણે કહેતા કે ઓવરટાઈમ થઈ ગયો, હવે તો આ ઓવર થાય છે, એ બાબતની વાત થાય છે. તો કે ભાઈ કામના બોજનો એ કેટલામો દિવસ હતો તો કે ભાઈ 6th day એટલે કે 6થો દિવસ હતો. When he was working with full concentration. જ્યારે તે કોન્સન્ટ્રેશન એટલે શું થાય તો કે ભાઈ પૂર્ણ ધ્યાનથી. આપણે કહેતા એકદમ ભણવા પર કોન્સન્ટ્રેશન કરો એટલે કે પૂર્ણ ધ્યાનથી શું કરી રહ્યા હતા તો કે ભાઈ વર્ક કરી રહ્યા હતા. ત્યારે શું થાય તો કે ભાઈ એન એન્જલ. એન્જલ એટલે શું થાય તો કે ભાઈ દેવદૂત. તમે જો રામાયણ કે મહાભારત જોયું હશે તો એની અંદર તમને આ વર્ડ્સ જોવા મળતો હશે કે ભાઈ દેવદૂત. ક્લિયર? તો કે એન્જલ જે છે એ એપિયર. એપિયર એટલે કે દ્રશ્યમાન થવું અથવા તો પ્રગટ થવું અથવા તો ત્યાં આવવું. એપિયર એન્ડ કોમેન્ટેડ અને કહે છે. શું કહે છે તો કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર અ ક્રિએટિંગ ધીસ ક્રિએચર. શું કહેશે તો કે ભાઈ યુ આર ટેકિંગ રાખી રહ્યા છો, સો મચ એટલે કે ખૂબ જ, કેર એટલે કે કાળજી, તમે અને ક્રિએચર. એક જો એક વર્ડ્સ આપ્યો ક્રિએટિંગ. ક્રિએટિંગ એટલે કે સર્જન કરવું. અને બીજું છે ક્રિએચર એટલે શું થાય તો કે ભાઈ પ્રાણી અથવા તો જીવ. શું થશે? પ્રાણી અથવા તો જીવ. એટલે આખી લાઈનનું ગુજરાતી કરવું હોય તો થઈ શકે. શું તો કે ભાઈ તમે આ જીવનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો.
આગળ જોઈએ. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાન શું કહેશે? તે સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? શું કહેશે? તમારે આના વિશે જાણવું છે, એટલે કે વધારે જાણવાની ઈચ્છા છે. વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે શું થાય? આતુરતાથી. વોટ આર ધે? આ શું છે એવું એને જાણવા માટે આતુરતા થઈ. આગળ જોઈશે. હવે યુનિટ જે છે એ મેન શું થાય છે, જે મધર જે છે એનું જે આખું સર્જન થયું, કઈ રીતે થયું એના વિશેની વાત કરી છે. ખૂબ જ સરસ છે, સાંભળજો વ્યવસ્થિત. ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. જો શું કહેશે? તો મૂવેબલ એટલે કે હલનચલન, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા. તો બીજું શું કીધું? તો કે હર પાર્ટ્સ એટલે કે તેણીના જે બધા જ ભાગ એટલે કે બધા જ અવયવો છે એ હલનચલન કરી શકવા જોઈએ અને બદલી શકાવવા પણ જોઈએ. આગળ જોઈએ. સી હેઝ ધ લેપ. તેને એક ખોળો હશે. લેપ એટલે શું થાય? ખોળો, જે માતાનો ખોળો હોય એની વાત કરવામાં. ધેટ ડિસ્પિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. શું કહેશે? ડિસ્પિયર એટલે કે અદૃશ્ય થઈ જવું. અને આગળ પહેલાં વાત કરી હતી એપિયર, તો એવી જ રીતે ડિસ્પિયર એટલે શું થાય? અદૃશ્ય થઈ જવું. જ્યારે તે ઊભી થશે ત્યારે અદૃશ્ય થઈ જશે. શું કહેશે? કે માતાને એક ખોળો હોવો જોઈએ, તે જ્યારે ઊભી થશે ત્યારે અદૃશ્ય થઈ જશે. આગળ જોઈએ. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ. સમજો શું કહેશે? મૂકવું છે. એન્ડો એટલે શું? મૂકવું છે. શું મૂકવું છે? તો કે એક ચુંબન. શું કીધું? એક ચુંબન મૂકવું છે. તેનાથી શું થશે? તો કે ધેટ કેન ક્યોર એટલે ઉપચાર, અને એવરીથિંગ એટલે કે બધા જ. મારે એક એવું ચુંબન મૂકવું છે કે જેનાથી બધા જ જેટલા પણ જે પણ કાંઈ પણ એક ઉપચાર છે એ કરી શકે, બધા જ ઉપચાર એની અંદર આવી શકે એવું ચુંબન મૂકવું છે. એ ઉપચાર કયા કયા? તો જોઈએ. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન એટલે શું? ભાંગેલા પગથી લઈ અને ભાંગેલા હૃદય સુધી. આપણે કહેતા ભગ્ન હૃદય, એ રીતે. તો કે ભાંગેલા હૃદય સુધી. મોર ઓવર વધુમાં. મોર ઓવર એટલે શું થાય? તો કે વધુમાં. સી હેઝ ટુ હેવ 6 પેર ઓફ હેન્ડ્સ. વધુમાં તેને હાથની કેટલી જોડ હોવી જોઈએ? પેર એટલે શું થાય? તો કે જોડ. હેન્ડ્સ એટલે કે હાથ. અને તો કેટલી કીધી? તો કે ભાઈ 6. હાથની 6 જોડ હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. એટલે કે અવેલેબલ એટલે શું? તો કે ભાઈ ઉપલબ્ધ. ફૂડ એટલે કે ખોરાક, અને જે પણ ઉપલબ્ધ ખોરાક છે તેમાં તે ચલાવી શકવી જોઈએ. એન્ડ અને શુડ હેવ અ 3 પેર્સ ઓફ આઈઝ. તેને આંખોની 3 જોડ હોવી જોઈએ. કેટલી? 3. હેન્ડ્સની કેટલી? તો કે ભાઈ 6. અને આંખોની 6 જોડ, આંખોની 3 જોડ, અને હાથની કેટલી જોડ? તો કે ભાઈ 6 જોડ હોવી જોઈએ. તો અહીંયા સુધી જોયું. આગળ જોઈએ હવે શું કહેશે. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose." શું કહેશે? તો કે ભાઈ ધીમેથી માથું હલાવે. શુક એટલે જે ગરદન છે એને હલાવે છે અને કહે છે. શું કહે છે? તો કે અ માઇટી ઇમ્પોસિબલ એટલે કે આ ખૂબ જ અશક્ય છે, આ ખરેખર અશક્ય છે. આઈ સપોઝ. સપોઝ એટલે શું કે મને લાગે છે. ને કહેતા આઈ સપોઝ, તો કે મને લાગે છે. 6 પેર ઓફ હેન્ડ્સ, નો વે. હાથની 6 જોડ, નો વે એટલે કે અશક્ય છે. કેટલી? તો કે ભાઈ એને એવું થયું કે ભાઈ હાથની 6 જોડ, તો કે ભાઈ અશક્ય છે. આગળ કહેશે. નો ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. હાથની કોઈ સમસ્યા મારા માટે નથી. ઇટ ઇઝ ધ 3 પેર્સ ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ. એને કઈ સમસ્યા છે? તો કે ભાઈ આંખોની, હાથની જે 6 જોડ છે એ સમસ્યા નથી, પણ આંખોની જે 3 જોડ મૂકવાની છે એ એના માટે સમસ્યા છે. આગળ જોઈએ. લોર્ડ લુક પઝલ. ભગવાન પઝલ એટલે કે મૂંઝાયેલા હતા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર
શું કહેશે તો તમે ક્રિએટ એટલે કે બનાવી રહ્યા છો, રચના કરી રહ્યા છો સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. મધર એટલે શું તો કે તો તમે માતાની એક મૂર્ત, એક નમૂનો બનાવી રહ્યા છો. આગળ જોઈએ, બટ 3 pairs ઓફ આઈઝ, પણ આંખોની 3 જોડ. વોટ ફોર, શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, એમાં રસ પડ્યો. જે એન્જલ છે, દેવદૂત છે, એને એમાં રસ પડ્યો કે ભાઈ આંખોની જે 3 જોડ શા માટે. આગળ કહેશે one pair that sees our children through close the door. આ ખાસ યાદ રાખજો. શું કહેશે તો કે ભાઈ એક જોડ છે એના દ્વારા તે દરવાજાની અંદર, ક્લોઝ ડોર એટલે કે બંધ દરવાજાની અંદર બાળક શું કરે છે તે જોઈ શકે. સેકન્ડ શું કહેશે તો અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટરિંગ એટલે શું થાય તો બોલવું, વિધાઉટ એટલે કે વગર. શું કહેશે તો કે કાંઈ પણ બોલ્યા વગર તે બાળકને જોઈ અને કહે શું તો કે ભાઈ હું તને ચાહું છું, જે અહીંયા વાત કરી એ પ્રમાણે. આગળ જોઈએ, અને સમજું છું. અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય તો કે ભાઈ સમજું છું અને ચાહું છું. એ શું તો કે ભાઈ કંઈ પણ બોલ્યા વગર આ બીજી જોડ વડે. અને ત્રીજી જોડનું શું કહેશે તો કે એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. જે નવી ગુપ્ત વાતો, કોઈ પણ ગુપ્ત વાતો છે એ આ ત્રીજી જોડ વડે જાણી શકાય. લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એને રિક્વેસ્ટ કરે છે ભગવાનને. કોણ તો કે ભાઈ એન્જલ રિક્વેસ્ટ કરે છે કે એક દિવસમાં આટલી બધી મહેનત ના કરો. આગળ આઈ કેન નોટ, હી રિફ્યુઝડ, હું સૂઈ ના શકું. રિફ્યુઝડ એટલે શું, તેણે ના પાડી. શું કીધું, હું સૂઈ ના શકું એવી એણે ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મારે લગભગ બધું કામ થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ, મારે આની અંદર મારા શ્રેષ્ઠ વિચાર મૂકવાના છે. શેની અંદર તો કે ભાઈ જે માતાની મૂર્તિ બનાવી રહ્યા છે એની અંદર શ્રેષ્ઠ વિચાર મૂકવાના છે. નાવ ધીસ મધર વિલ હીલ. હીલ એટલે શું તો કે ભાઈ સાજું કરવું, એનો ઉપચાર નથી કહેતા એ. હરસેલ્ફ વેન સી ઇઝ સિક. સિક એટલે કે બીમાર. તે જ્યારે બીમાર હશે ત્યારે શું તો કે ભાઈ જાતે જ સાજી થઈ જશે, જાતે જ તેનો ઉપચાર કરી શકશે. She would be able to feed family of 6 member only half kilos cabbage. શું કહેશે તો કે ભાઈ અહીંયા જો ખાસ યાદ રાખજો. શું કહેશે તો કે ભાઈ ફીડ, ખોરાક કેને તો કે ભાઈ એના ફેમિલીના 6 સભ્યો છે એને ફક્ત હાફ કિલો એટલે કે અડધા કિલો કોબીઝમાં આરામથી જમાડી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. ઇરિટેડ એટલે કે ગુસ્સો કર્યા વગર, અથવા તો નથી કહેતા ચીડાયા વગર. શું કરી શકશે તો કે ભાઈ શેની વ્યવસ્થા કરી શકશે? મેનેજ એટલે કે વ્યવસ્થા કરે. તો કે બાળકને નવરાવવું, તેને રમાડવું, એના અભ્યાસ બાબતે એને જમાડવું, સુવરાવવું વગેરેનું મેનેજ કરતી વખતે તે ગુસ્સા વગર આ કાર્ય કરશે, ઇરિટેડ થયા વગર આ કાર્ય કરશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચ ઇટ અ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. શું કહેશે તો કે સ્લોલી એટલે કે ધીમે ધીમે, અરાઉન્ડ એટલે કે તેની પ્રદક્ષિણા કરે છે અથવા તો તેની ફરતે ધીમે ધીમે એક રાઉન્ડ મારે છે અને તેને ટચ કરે છે અને કહે છે ઇટ્સ સોફ્ટ. સોફ્ટ એટલે કે તે કેટલી કોમળ છે એમ. બટ વેરી ટફ, પણ દઢ મનોબળવાળી છે. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એક્સાઇટેડ એટલે કે ઉત્તેજિત થઈ અને ભગવાને કહ્યું પરંતુ એ દઢ મનોબળવાળી છે. પેલી બાજુ દેવદૂતે કહ્યું ને કે કેટલી કોમળ છે એમ, તો એણે શું કીધું તો કે ભાઈ પરંતુ ટફ એટલે કે દઢ મનોબળવાળી છે. એ બાબતમાં અહીંયા લીધેલું છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્જર્સ. શું કહેશે તો કે ભાઈ મધર કેટલું સહન કરી શકે તેની
તું કલ્પના નહીં કરી શકે. એન્જર એટલે શું કહેશે તો કે ભાઈ સહન કરી શકે તેને. કેન ઇટ થિંક, શું તે વિચારી શકે? નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ ધ લોર્ડ. ભગવાને શું કીધું? તે ફક્ત વિચારી જ શકે એવું નથી, પરંતુ કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન કરી શકે. શેનું? તો કે ભાઈ કારણ જાણી અને તેનું સમાધાન પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ જે છે દેવદૂત છે તેના ઇમ્પ્રેસ થયા તેનાથી અને કહે છે હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. તેની નજીક જાય છે અને જે મૂર્તિ છે તેના ગાલ પર આંગળી ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. લીકિંગ એટલે શું થાય તો કે ભાઈ પાણી પડવું, અથવા તો જેને ચૂવું કહે છે એ. એટલે કે હે ભગવાન, આની આંખમાંથી પાણી પડે છે અથવા તો આંસુ પડે છે. હાઉ ડીડ ધીસ હેપન? તેવું કઈ રીતે થઈ શકે? ઇટ મસ્ટ બી અ ટીયર. તે આંસુ હશે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. મેં તેને ત્યાં મૂક્યું નથી. શેને? જે પાણી પડે છે એને મેં ત્યાં મૂક્યું નથી. ઇટ ઇઝ અ મિરેકલ. મિરેકલ એટલે શું? તો કે ચમત્કાર. આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ એટલે કે આશ્ચર્ય સાથે એણે કહ્યું કે ભાઈ તે કદાચ આંસુ હશે, પરંતુ મેં ત્યાં એને મૂક્યું નથી. તે ચમત્કાર છે. આગળ, બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? શું કહે છે? શા માટે આંસુ પણ? એવું ભગવાનને કહે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. તે અદ્ભુત છે. યુનિક એટલે શું થાય તો કે ભાઈ અદ્ભુત અથવા તો અજોડ, જેને આપણે અજોડ કહીએ છીએ, તે અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર અ પેન. મે બી એટલે કે કદાચ તે શેના માટે તો કે પેન એટલે કે દુઃખ, જોય આનંદ, પ્રાઉડ ગૌરવ, ડિસપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા, લોનલીનેસ એકલવાયાપણું માટે હોઈ શકે. શું કહેશે? આ આંસુ છે એ શેના માટે હોઈ શકે? તો જે કીધું આનંદ, દુઃખ, ગૌરવ, નિરાશા વગેરે માટે હોઈ શકે. એક્સપ્લેન એટલે કે ભગવાને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન. તો આ હતું યુનિટ 4 સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ પૂરું થયું. અહીંયા ખૂબ જ સરસ વાત અહીંયા કરવામાં આવી છે કે માતાની જે સર્જન થયું ત્યારે એક ઇમેજિન કરવામાં આવ્યું કે ભાઈ આવું થઈ શકે. ભગવાને આવી રીતે એને બનાવી હશે. તમે જો કે માતા જે છે એ આખા ઘરમાં ક્યારેય કોઈને કોઈ વર્ક કરતી જ હોય છે. તે ક્યારે કોઈ પણ બાબતમાં તે નિરાશ થતી નથી અને કાંઈ પણ આરામથી બેઠી પણ નથી રહેતી. હંમેશા એ વર્કમાં જ રહે છે. તો આ વિડીયોની અંદર આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન પૂરું કર્યું. હવે પછીના વિડીયોની અંદર એક નવા જ યુનિટ સાથે મળશું. આશા રાખું છું કે આ વિડીયોમાં પૂરી જાણકારી મળી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.